આજે કબજિયાત વિશે જણાવીશું થોડુંક. તો કબજિયાત શબ્દ જે છે એ અરબી ભાષાનો શબ્દ છે અને બાદી આ શબ્દ ફારસી ભાષાનો છે. એમ છતાંય ગુજરાતી ભાષામાં પોતિકા બની ગયા છે. મોટાભાગના લોકો આ સાંભળતા હશે ત્યારે એમને થતું હશે કે કબજિયાત તો અરબી શબ્દ છે, એ તો શુદ્ધ ગુજરાતી છે. શુદ્ધ ગુજરાતી નથી. શુદ્ધ ગુજરાતી શબ્દ બંધકોશ છે. અને આયુર્વેદ ચિકિત્સા શાસ્ત્રના ગ્રંથોમાં કબજિયાત નામનો શબ્દ જ નથી. ત્યાં કબજિયાત માટે કેટલાક વિદ્વાનો અથવા વૈદ્યો વિબંધ શબ્દનો ઉપયોગ કરે છે. તો વિબંધની નિરુક્તિ તમે જુઓ તો ત્યાં આનાહ શબ્દ વાપરેલો છે. આના શબ્દનું પાછું અર્થઘટન કરીએ આપણે તો મૂત્રપુરુષ વિબંધ આવું લખેલું હોય છે, અથવા મૂત્રપુરુષ અપ્રવૃત્તિ આવું લખેલું છે. એટલે પેશાબ પણ ના થવો અને સંડાસ પણ ના ઉતરવું, આને આના કહેવામાં આવે છે. એટલે આ થોડીક શાબ્દિક મારી આદત છે શબ્દોના મૂળ ખોદવાની, એ પ્રમાણે મેં આની વાત કરી. તો આજે આપણે થોડુંક આયુર્વેદ ચિકિત્સા સિદ્ધાંતો આધારિત જે રૂઢ થયેલ માન્યતા છે કબજિયાત એને જાણીશું, અને એ શું કામ થાય એ પણ જાણીશું. તો આયુર્વેદમાં ક્યાંય કબજિયાત શબ્દ નથી. ગુજરાતીમાં કબજિયાત શબ્દ અરબી ભાષામાંથી ઉતરેલો છે. કેટલાક જૂના ગુજરાતી જાણતા લોકો બાદી શબ્દ વાપરે છે, એ પર્શિયન ભાષાનો શબ્દ છે. અરબસ્તાન અને ફારસી એ અલગ અલગ છે. પારસી એટલે ઈરાન તરફનો જે પ્રદેશ છે એને ફારસી લેંગ્વેજ ત્યાંથી આવે છે, પર્શિયન કહેવામાં આવે છે ને. તો આ વાત હતી. હવે મેઇન મુદ્દાની વાત આ છે કે પાચન ક્રિયાનું અંતિમ પરિણામ સુખપૂર્વકની મળ પ્રવૃત્તિ છે. આ મેઇન સિદ્ધાંત છે. જેનું પાચન જેટલું નબળું અથવા અવ્યવસ્થિત એને એટલી મળ પ્રવૃત્તિની અંદર તકલીફ પડે. મળ પ્રવૃત્તિ શબ્દ કદાચ કોઈને અઘરો લાગે તો આપણે કહીએ પેટ ચોખ્ખું આવવું અથવા પેટ સાફ આવવું, એની વાત છે. તો પેટ સાફ આવવા માટેનો પહેલી શરત શું છે કે તમે જે પણ ખાઓ છો એ સારી રીતે હજમ થઈ જવું જોઈએ. હવે અહીંયાથી આયુર્વેદ ચિકિત્સા શાસ્ત્રના સિદ્ધાંતો સ્ટાર્ટ થાય છે. તો મૂળભૂત સંહિતાઓ જે છે, મૂળભૂત સંહિતા એટલે ચરક સંહિતા અને સુશ્રુત સંહિતા, તો એના અંદર ભોજન વિધિ વર્ણવેલ છે. વ્યક્તિએ કેવી રીતે ખાવું, ક્યારે ખાવું, કેવી મનસ્થિતિમાં ખાવું, આ બધી આની અંદર ચર્ચા કરેલી છે. ઇવન ક્યાં બેસીને ખાવું, શેમાં ખાવું, કોણ પીરસનાર છે એની પણ ચિંતા કરેલી છે. એટલે આખી ભોજન વિધિ જો પાળવામાં આવે, એમાં ભોજનના તો છે જ ભાઈ કેવું ભોજન ખાવું, પણ અત્યારે બધું પીઝા, બર્ગર, સેન્ડવિચ, પાણીપુરી ગમે ત્યારે ગમે તે ખાઈ લેવું. ગાજરનો હલવાની સિઝન છે અત્યારે, તો એ બધું તમે ખાઈ શકો, એનો કોઈ વાંધો છે જ નહીં. પણ ભોજન વિધિ જે છે એ વિધિપૂર્વક ભોજન કરો તો એનું પરિણામ સરસ જ આવે. આપણે ગુજરાતી પરિવારોમાં ઘણી બધી વિધિઓ આવતી હોય છે. જો વિધિ સમ્યક રીતે થાય તો એનું જે અનુષ્ઠાન અથવા જે ક્રિયા પૂર્ણ થાય તો એનું ફળ સારું મળતું હોય છે. તો આ ભોજન વિધિ દરેકે જાણી લેવી જરૂરી છે, અને એમાં કોઈ અઘરી વસ્તુ છે જ નહીં. બિલકુલ સામાન્ય શોર્ટકટમાં કહીએ તો ભૂખ લાગે ત્યારે ભોજન, અને એ ભોજન એટલા પ્રમાણમાં કરવાનું કે નેક્સ્ટ જ્યારે ભોજનનો સમય થાય ત્યાં સુધીમાં એ પચી જવું જોઈએ. હવે ઘણા બધા વિદ્વાનો ઘણી બધી અલગ અલગ વાતો કરતા હોય છે કે ભાઈ સવારે ખાઈ લેવું જોઈએ, કોઈ વળી એમ કહે છે કે આટલા ટાઈમે ખાઈ લેવું જોઈએ, રાત્રે ના ખાવું જોઈએ, વગેરે વગેરે વગેરે. તો એવું કાંઈ છે જ નહીં. સૂફી કે આધ્યાત્મિક સંતો જે છે એનો આ નિયમ છે કે ભાઈ ભૂખ લાગે ત્યારે ભોજન અને નીંદર આવે ત્યારે શયન. બરાબર, એનો કોઈ નિયમ નથી હોતો. તમારી બોડી જે છે, શરીર જે છે, એના જે ઈશારા છે એ તમારે સમજવા પડે. પેલો કહીએ ને કે સમજદારને ઈશારો કાફી હોય છે. તો આ વાત છે કે જેને કાયમી કબજિયાત રહેતી હોય
અચ્છા, કબજિયાત મેં પણ શબ્દ એ જ વાપર્યો. વિબંધ અથવા આના જે છે એ બધું એટલું બધું ખીચડી થઈ ગયું છે કે હવે મારે પણ કબજિયાત શબ્દ વાપરવો પડે છે. તો કબજિયાત 3 પ્રકારની જોવા મળે છે. હવે તમને એમ થશે કે સાલું 3 પ્રકારની કબજિયાત ક્યાંથી આવી આ? તો હું આયુર્વેદનો વિદ્યાર્થી છું, બરાબર. 47 વર્ષની ઉંમર થઈ મારી, પણ હજુ હું વિદ્યાર્થી જ છું. તો આયુર્વેદનો વિદ્યાર્થી હોવાથી મને આયુર્વેદ જ યાદ આવશે. તો વસ્તુસ્થિતિ એવી હતી, ચાલું તો ભૂલી જવાનું, વળી પાછું આપણે આવીએ. અચ્છા, તો કબજિયાતના પ્રકારની વાત હતી આપણી. તો કબજિયાતના પ્રકાર મેં એટલા માટે કીધા કે આયુર્વેદ ચિકિત્સા શાસ્ત્રમાં અજા સકૃતવત, અજા એટલે બકરી, સકૃત એટલે એની લીંડી અને એની જેવું. તો અજા સકૃતવત જ્યારે પુરુષ આવે તો એને આપણે કબજિયાત કે બાદી કહેતા હોઈએ છીએ. અને આ કોને થશે? તો નાના બચ્ચાઓમાં ખાસ કરીને આ બધું જોવા મળતું હોય છે કે નાના બચ્ચાઓ દૂધ ઉપર રહેતા હોય છે, અથવા બિસ્કિટ, વેફર, આજકાલનો જે ટ્રેન્ડ છે મેગી વગેરે. તો એનો જે પુરુષ છે ને, પુરુષ એટલે મળ, એકદમ સુકાઈને બકરીની લીંડી જેવો થઈ જતો હોય છે ને બહુ મહા મહેનતે નીચે ઉતરતો હોય છે. તો આ કબજિયાતનો ભયંકરમાં ભયંકર એક પ્રકાર છે, જેને ગુજરાતીમાં બંધકોષ પણ કહી શકાય, અથવા ફારસીમાં બાદી કહી શકાય. અને બાદીના કારણે બાવાશીર અથવા અર્શ અથવા હરસ, મસા આ બધું પણ થઈ શકે છે, એવું યુનાની ચિકિત્સાનો મત છે. અને આયુર્વેદ પણ એને સ્વીકારે છે, એવું નથી કે નથી સ્વીકારતું. આમ તો આયુર્વેદ છે ને બધી વ્યાધિઓ અથવા બધી ચિકિત્સા પદ્ધતિની જનની છે એમ. કારણ કે દરેક ચિકિત્સા પદ્ધતિ જે વિશ્વમાં ફેલાયેલી છે એ આયુર્વેદના જ અંદર મૂળ જતા હોય એવું આપણને જણાઈ આવે છે અને સિદ્ધ પણ કરી શકાય છે. તો કબજિયાતનો પહેલો પ્રકાર એવો છે કે અજાસકૃતવત, એટલે કે બકરીની લીંડી જેવો બહુ મહાપ્રમાણે મળ ઉતરે એ. હવે આની અંદર વાયુદોષ ડોમિનન્ટ હોય છે. બીજો જે કબજિયાતનો પ્રકાર છે મારી દૃષ્ટિએ, કે એક વ્યક્તિ આવે અને કહે કે ભાઈ મારે સંડાસમાં બહુ વાર બેસવું પડે, કરાજવું પડે, એકદમ ચીકણો મળ ઉતરે અને તોય સંતોષ ના થાય, પેટ ચોખ્ખું થયું છે એવું ના કહેવાય, અને આખો દિવસ મજા જ ના આવે. તો આ કબજિયાતનો બીજો પ્રકાર થયો. એની અંદર જે ડોમિનન્ટ દોષ છે એ કફ દોષ છે. ત્રીજા પ્રકારની વ્યક્તિ એવી આવે કે સાહેબ મને પણ કબજિયાત છે, પેટ ચોખ્ખું નથી થતું, અથવા કોઈ પેશન્ટ આવીને એમ કહે કે મને પેટ ચોખ્ખું નથી થતું એમ. તો આપણે પૂછીએ કેમ, શું કામ, શું થાય? તો કે સાહેબ સવારે ઉઠવું એટલે જઈ આવું સંડાસ, પછી ચા પાણી નાસ્તો કરવું એટલે ફરી જવું પડે, બપોરે જમવું એટલે ફરી જવું પડે, રાત્રે જમવું એટલે ફરી જવું પડે, દિવસમાં 4 વખત જવું પડે. અને ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટ ડૉક્ટર સાહેબના ત્યાં જઈ આવ્યો, 4-5 બદલી આવ્યો, ગેસ્ટ્રોસ્કોપી, એન્ડોસ્કોપી, કોલોનોસ્કોપી, જેટલી બી સ્કોપી કહેવાય એ બધી સ્કોપી કરી નાખી. હવે ખિસ્સામાં કંઈ બચ્યું નથી અને બધા રિપોર્ટ આ રહ્યા તમારી સામે, એ નોર્મલ છે. ખાટા ઓડકાર પણ આવે છે અને ઉલટી જેવું પણ થાય છે, અને આ જમ્યા પછી જવું પડે છે. ખાસ એની ફરિયાદ હોય જમ્યા પછી જવું પડે છે. એટલે તરત જ કહીએ કે ભાઈ આનું પિત્ત ડિસ્ટર્બ છે, બરાબર. અને પિત્તનો જે ગુણ છે ને એ રેચનનો ગુણ છે. માલિકે આપણને લીવર આપ્યું, લીવરની પાછળ પિત્તાશય આપ્યું. જ્યારે આપણે ભોજન કરવા બેસીએ એટલે પિત્તની પિચકારી જે છે, અંગ્રેજીમાં કહીએ તો બાઇલની પિચકારી જે છે, એ આપણા ખોરાકની અંદર પડે અને સમ્યક પ્રમાણમાં પડે તો સરસ મજાનો સેમી સોલિડ, એકદમ ચીકણો નહીં પણ સેમી સોલિડ સુવાળો મળ ઉતરી જાય. અચ્છા, મળ પ્રવૃત્તિ જે છે એમાં કેટલો સમય લાગવો જોઈએ? તો એક વ્યક્તિ સવારે ઉઠે અને કદાચ એકાદ ગ્લાસ પાણી પીવે એટલે તરત જ એને મળ ત્યાગ કરી આવવાની ખણસ ઉપડવી જોઈએ. અને કદાચ જીવન ડામાડોળ હોય કે મારી જેમ રાત્રે 10-11 વાગી જતા હોય અને પછી શયન કરતાં થોડુંક મોડું થતું હોય, સવારમાં 5 વાગે ઉઠી જવું પડતું હોય, પાયની પેદાશ નહીં, ઘડીની નવરાશ નહીં, એવો ઘાટ હોય, તો એ વ્યક્તિને કદાચ એવું હોય કે ભાઈ ચલો ચા પાણી નાસ્તો કરી લે, એના પછી કોઈ એક નિશ્ચિત ટાઈમે સંડાસમાં જવું પડતું હોય. પણ એ જ્યારે સંડાસમાં જાય ને એટલે એક વેગ અથવા એક જ પ્રયત્ને સરસ મજાનો બધો જ મળ જે છે એ નીચે ઉતરી જાય, મળાશય એનું ખાલી થઈ જાય અને ફરી પાછો એને પ્રયત્ન ના કરવો પડે. આખો દિવસ પેટમાં કંઈ વજન છે જ નહીં એવું જ લાગે એને, અને બીજા દિવસે પાછો રેગ્યુલર
સંડાસ કરવા જાય. ના કબજિયાત ના હોય, ના ઢીલો મળ ઉતરે. અને કબજિયાત એટલે અજાસકૃતવત, બકરીની લીંડી જેવો એનો મળ ના હોય. તો આ જે થયું એને કહેવાય સમ્યક મળ પ્રવૃત્તિ. અને મોટાભાગે એને કોઈ પણ રોગ પણ ના થતા હોય. તો આ વાત થઈ આપણી. દોષ અનુસાર કબજિયાતના મેં 3 પ્રકાર કીધા, બરાબર. હવે જ્યારે કબજિયાત વિશે ચિકિત્સકની દ્રષ્ટિએ અથવા પોતાના ખુદ જ તમે તમારા ડૉક્ટર એવું કંઈક આવતું હોય ને, તો એના અંદર તમારે જાણવું જોઈએ કે તમને ખરેખર છે શું, બરાબર. એટલે હું સ્ટેપ બાય સ્ટેપ આગળ વધી રહ્યો છું. તો આયુર્વેદિક દૃષ્ટિકોણથી વિચારીએ કે કબજિયાત જે છે એ શું કામ થાય. તમે આગળ જ કહી દીધું કે ભાઈ પાચન પ્રક્રિયા જે છે એનું અંતિમ પરિણામ મળ પ્રવૃત્તિ છે. તો પાચન પ્રક્રિયા તમારી ડિસ્ટર્બ હશે તો તમને કબજિયાત થશે. અને એના માટે તમે ફાકીઓ લેશો, વિવિધ પેટ સફા ચૂર્ણ, કાયમ ચૂર્ણ ને હરડે ને ત્રિફળા ને વગેરે વગેરે. તો એ તમારા આંતરડાને ડિસ્ટર્બ કરશે. ઈસબગુલ પણ આની અંદર આવી ગયું. તો એ તમારા આંતરડાને ડિસ્ટર્બ કરશે. અમારા મેડિકલ સાયન્સની અંદર એમ કહેવામાં આવે છે કે જો તમે આડેધડ કબજિયાત દૂર કરવાના નામે રેચક ઔષધિઓ લેશો તો મેગાકોલન નામની પરેશાની થઈ જશે. મારી પાસે ઘણા બધા બાળ દર્દી એવા પણ છે કે એના કપડામાં મળ ઉતરી જાય ને ખ્યાલ ના રહે. એટલે પછી હું પૂછ્યું એના મમ્મીને કે એને કે ભાઈ કેમ અને ખ્યાલ નથી રહેતો, અથવા એ એના માટે દવા લેવા આવ્યો હોય તો એને પૂછ્યું કે કેમ આમ. તો કે સાહેબ અને નાનો હતો ને ત્યારે હરડે ઘસીને પીવડાવતા હતા, પછી કાયમ ચૂર્ણ હાલતા હતા, આ કરતા હતા, ઓ કરતા હતા. હવે એનો જે આંતરડાનો ટોન જે છે ને એ ગુમ થઈ ગયો, બરાબર. એની જે સ્થિતિસ્થાપકતા અથવા એની જે પેરાસ્ટેટિક મૂવમેન્ટ અથવા એની જે કંટ્રોલ સિસ્ટમ છે એ ખરાબ થઈ ગઈ. હવે આખી સેન્સરી સિસ્ટમ જે છે એ ખતમ થઈ ગઈ એની. એટલે ગમે ત્યારે મળ એનો બહાર નીકળી આવે. ઘણા પેલા છે ને કે અમુક પ્રાકૃતિક ચિકિત્સા, નૈસર્ગિક ચિકિત્સાના રવાડે ચડ્યા હોય અને રોજ પાણીની એનિમા લેતા હોય તો એ લોકોમાં પણ આવું જોવા મળતું હોય છે. અને અમુક આયુર્વેદ પ્રેમીઓ જે આડેધડ હરડે ખાતા હોય તો એ લોકોને પણ આવું જોવા મળે છે. એટલે મેગાકોલન અથવા એટોનિયા જેને કહીએ કે આંતરડાની જે ટોન જે છે એ ગુમ થઈ જાય, કંટ્રોલ સિસ્ટમ છે હાવ બેકાર થઈ જાય, તો આડેધડ કબજિયાત દૂર કરવાના ચૂર્ણો લેશો નહીં, ફાકીઓ લેશો નહીં, કે જે બધા લિક્વિડ વગેરે વગેરે જે આવે છે. પહેલાં તમે તમારા શરીરને ઓળખો. ઘણીવાર આપણને ઓળખાણ કરાવવી પડતી હોય કે ભાઈ ચાલ ને ભાઈ ઇન્ટ્રો કરાવ ને એનો. તો ઇન્ટ્રો કરાવવા માટે તમારે કોઈ તમારા ફેમિલી ફિઝિશિયનને મળવું પડે અને એની પાસે સમજવું પડે કે ખરેખર તમને છે શું. એમને સીધી કબજિયાતની દવા લેવી નહીં. હરડેની આપણે વાત કરી લઈએ તો હરડેનું ફળ જે છે ને એ બહુ મુશ્કેલથી મોટું થાય અને હરડેના ફળ ઉપર એની કિંમત હોય. ત્રિશા હરડે અને વિશા હરડે ને આવું બધું હોય. સામાન્ય 150 રૂપિયે કિલોથી લઈ અને 1500-3000 રૂપિયા કિલોની હરડેના ફળના વજન ઉપરથી આધારિત છે. હવે તમને એમ થશે કે સાલું હરડેનું ફળનું વજન કેમ? તો હરડેની જે ફલમજ્જા છે ને એ કાર્યકારી છે. હવે કોઈક બાગાયતી ખેતી કરી હોય અને હરડે વાવી હોય તો હરડેનો ફાલ આવે, મતલબ ફ્રૂટિંગ થાય એનું, ત્યારે કાચી લીલી હરડે નીચી પડી જાય. એટલે એ ખેડૂનો કે જે બાગાયતી ખેતી કરનાર છે એનો જીવ બળી જાય કે સાલું ફળ મોટું થયું ને ફળ ઉપર તો પૈસા છે આના. તો એ કાચી લીલી હરડે જે નીચે પડી જાય ને, લીલી કોઈ પણ વસ્તુ સુકાય એટલે કાળી થઈ જાય. તો અપક્વ કાચી ખરી પડેલી હરડે જે કાળી થઈ ગઈ હોય છે એને આપણે ગુજરાતીમાં હિમજ કહેવામાં આવે છે. અને એની અંદર ટેનિનનું પ્રમાણ બહુ પ્રચુર હોય છે અને આ ટેનિન જે છે ને એ રેચ કરાવે છે. આંતરડામાં જાય એટલે એક ક્ષોભ ઉત્પન્ન કરે, ઇરિટેશન ઉત્પન્ન કરે અને જેના કારણે આંતરડાની પેરાસ્ટાઇટિક મૂવમેન્ટ છે એ વધી જાય એટલે તરત તમારે મળત્યાગ કરવા માટે જવું પડે. જ્યારે મોટી હરડે જે આવે છે એને સહેજ એરંડિયા તેલમાં તમે શેકી લો ત્યારે એ ભેદન કામ કરશે. ભેદન એટલે તોડી ફોડીને બહાર કાઢવું. અને હરડેનો એક ગુણ એવો છે કે આમ તો કહીએ કે મોડર્ન મેડિકલ સાયન્સની અંદર ઘણા બધા લેક્સેટિવ જે છે એ આંતરડામાં પ્રવાહી દ્રવ ભાગને વધારે શોષે અને પછી ત્યાંથી મળને ઢીલો પોચો પાડી અને બહાર કાઢે. હરડે પણ એવું જ કામ કરે છે કે દ્રવાંશ શોષી અને મળનું ભેદન કરી અને મળને બહાર કાઢે છે.
હરડેનો ગુણ જે છે એ ભેદનનો છે અને એનું જે કર્મ છે એ રેચનનું છે. મેં આગળ જ કીધું ને કે ભાઈ પહેલાં ક્રિયા થાય પછી કર્મ દેખાય આપણને. એટલે હરડે એ રેચક નથી, હરડે એ ભેદન છે અને એના નિશ્ચિત નિયમો છે કે ભાઈ એ રીતે એને આપો તો એ કામ કરશે. હરડે અને ત્રિફળા જે છે ને રસાયણ છે, પણ આપણે એને અણસમજમાં અથવા સમજ્યા વિના ઉપયોગમાં એને માત્ર ઝાડા દૂર કરવાની દવા બનાવી દીધી છે. એકચ્યુઅલી એ બહુ મહાઔષધિ છે. અને આયુર્વેદની દ્રષ્ટિએ વાત કરીએ ને તો એના અંદર સુખ વિરેચક, તીક્ષ્ણ વિરેચક અથવા તીવ્ર વિરેચક એવા ઘણા બધા વિરેચન ઔષધો, વિરેચન એટલે રેચ લગાવનારા ઔષધો, પણ એના બધા નિયમો છે કે પહેલાં તમારું શરીરને તૈયાર કરો અને પછી કાઢવું. આપણે કોઈ પણ વસ્તુને બહાર કાઢવી હોય તો એને થોડી હચમચાવવી પડે, થોડી ગીલી કરવી પડે, ઓઇલિંગ કરવું પડે, પછી બહાર કાઢવી પડે. તો આયુર્વેદ ચિકિત્સા શાસ્ત્રના આ જ નિયમો છે કે પહેલાં તમે સ્નેહનથી શરીરને કે આંતરડાને સ્નિગ્ધ કરો અને પછી રેચ આપો. નહીં તો પછી મેં આગળ કીધું એમ કે મેગાકોલન થવાની શક્યતા વધી જશે અને એટોનિયા અથવા આંતરડાના જે ટોન છે એ ગુમ થઈ જશે. એટલે કબજિયાતમાં આડેધડ વસ્તુ ના કરવા આગ્રહભરી વિનંતી છે. બાકી તો ગીતાની વાત લઈ લઈએ. ભગવદ્ ગીતા અધ્યાય 15 સૂત્ર 14. તો એમાં લખ્યું છે કે અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહ આશ્રિતમ. તો અહીંયા અગ્નિની વાત થઈ છે અને અગ્નિ તમારો સમ્યક હોય ને તો ખાધેલું બધું જીર્ણ થઈ જશે. જીર્ણ એટલે પચન થઈ જશે. પચન થઈ જશે તો તમારો જે ખોરાક જે છે એ સારી રીતે એમાંથી દ્રવાંશ શોષાઈ જશે, એમાંથી કાર્યકારી ભાગ શોષાઈ જશે અને પછી જે લાસ્ટ કચરો અથવા મળ અથવા પુરીશ જે બચશે એ બી સરસ જ હશે અને આરામથી નીચે ઉતરી જશે. તો ભગવાન કહે છે કે અહમ વૈશ્વાનરો ભૂતવા પ્રાણીનામ દેહ આશ્રિતમ. હું પોતે જ વૈશ્વાનર એક અગ્નિ સ્વરૂપે અંદર રહેલો છું, એટલે મારું સન્માન તો કરો કમસે કમ. પચામી અન્નમ ચતુર્વિધમ. 4 પ્રકારના માણસ જે ભોજન કરે છે, 4 પ્રકારના ભોજન એટલે ભોજ્ય, ભક્ષ્ય, લેહ્ય, પેય. પેય એટલે પીવા યોગ્ય, લેહ્ય એટલે ચાટવા યોગ્ય, દાખલા તરીકે ચાટણી છે કે અથાણા છે કે એ બધું એમ. આપણી ગુજરાતી થાળી છે ને એ બહુ સરસ ભોજન માટેનું એક સામગ્રી છે, એની અંદર બધું જ આવી જાય છે. તો ભક્ષ્ય અને ભોજ્ય. તો ભોજ્ય ભક્ષ્યમાં ફરક એટલો છે કે આપણે ખાસ પ્રસંગે જે મીઠાઈ કે લાડુ કે વગેરે મહેમાન આવ્યા હોય એને આપીએ, સમજ્યા, એને ભક્ષ્ય કહેવામાં આવે છે. ભોજ્ય જે છે એ રોજિંદો આપણો જે ખોરાક છે એને કહેવામાં આવે છે. એટલે 4 પ્રકારના ભોજન જે છે, અહીંયા ભગવાને એવું નથી કીધું કે ભાઈ તમારે પીઝા બર્ગર ને બધું નહીં ખાવાનું, એમ તમે ખાઓ, હું પચાવી દઈશ, પણ શરત એ છે કે અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિતમ પચામી અન્નમ ચતુર્વિધમ પ્રાણ અપાન સમાયુક્તો. બરાબર. પ્રાણ એટલે કે પ્રાણવાયુ અને અપાન. અપાન વાયુ એટલે નાભીથી નીચે વાયુનું જે કાર્યક્ષેત્ર છે એને અપાન વાયુ કહેવામાં આવે છે. પ્રાણ અપાન સમાયુક્તમ. એ બંને સમાન રહેવું પડે, બરાબર ને, કારણ કે આ સંસાર છે ને એ દ્વય 2થી બનેલો છે. દાખલા તરીકે તમારે પંખો કે લાઇટ ચાલુ કરવી હોય તો ન્યુટ્રલ ફેઝ બંને જોઈએ. તો શરીરની દરેકે દરેક ક્રિયાઓ કરવા માટે પ્રાણવાયુ અને અપાન વાયુની તાલમેલ, હાર્મની જે છે એને જોઈએ. જો હાર્મની ભંગ થશે તો ગડબડ થઈ જશે. એટલે અમારા વૈદ્યો બધા કહેતા હોય કે ભાઈ અપાનનું વિગુણાત્મક થયું છે કે પણ પ્રાણની ચિંતા કરતા નથી. જે પ્રાણ અપાન સમાયુક્તમ ભગવાને પોતે જ કીધું છે કે બંને સમાન રાખો તમે. તો અમુક લોકો સૂત્રનો એવો અર્થ કરે ભાઈ સમાન વાયુ. સમાન વાયુ પણ અગ્નિને શું કહેવાય, પેલી ધોકણીએ તો ફૂંક મારીએ ને, પ્રજ્વલિત કરે છે એમ. એર વગર તમારું મતલબ એન્જિન ચાલુ ના થાય, કારણ કે એમાં બી અગ્નિ હોય છે, તો એર બી જોઈએ. તો આ એર જે છે, પચન માટેની એર જે છે એને સમાન વાયુ કહેવામાં આવે છે. તો આ ભગવદ્ ગીતાનો શ્લોક હતો. તે પ્રાણ અપાન જે આપણું છે એ બરાબર રહેવો જોઈએ. તો પછી 4 પ્રકારના ખોરાક તમે ગમે તે ખાઓ એ સરસ મજાના હજમ થઈ જશે. અને આની કહીએ કે ભાઈ ચલો ભાવેશભાઈએ તો મોટી મોટી વાતો કરી બધી, આમાં જે સમજાણું એ સમજાણું, ના સમજાણું કાંઈ નહીં, પણ કબજિયાત તો રહે જ છે. અને એ તો એમ કહે છે કે ભાઈ ચૂર્ણો ના ખાવા, ઈસબગુલની ફાંકીઓ નહીં મારવી, કે બીજી ત્રીજી જે દવાઓ વગેરે જે આવતી એ ના લેવી. તો કરવું શું? ભોજન વિધિ તો ચલો ઠીક છે, જ્યારે કહેશે ત્યારે કરી લઈશું, પણ હવે સાલું ક્યાંક ગયા હોય ને ગુલાબજાંબુની પ્લેટ આવી તો એ બી ખાવા પડે. કોઈ ભાઈબંધ દોસ્તાર મળી ગયો અને વેફરનું પડીકું આઘું કરે તો એ બી ખાવું પડે.
તો કરવું શું? તો એના માટે બહુ સરસ આપણે ત્યાં વાત કરી છે આયુર્વેદ ચિકિત્સાશાસ્ત્રમાં કે ભાઈ ઉદર રોગ, અર્શ રોગ એટલે કે હરસમસા અને ગ્રહણીની અંદર આ બધું જ આવી જાય. ગ્રહણી રોગમાં કબજિયાત છે કે વારે મેં આગળ જે 3 વાત કરી એ બધી આવી જાય. એમાં બહુ લાંબુ નહીં કરીએ, શોર્ટમાં પતાવીશું. તો આ 3 રોગ છે એના અંદર બહુ મસ્ત ઔષધ આહાર તરીકે છે એ છે તક્ર. મોટાભાગના વૈદ્યો અથવા મોટાભાગના શું કહેવાય મિત્રો, આયુર્વેદ પ્રેમી મિત્રો તક્ર એટલે છાશ આવું સમજે છે. પણ એની એક ડેફિનેશન આપેલી છે. તક્ર એટલે શું? તો તક્ર એટલે 25% પાણી, ફક્ત 25% પાણી ને 75% દહીં. દહીં કેવું? રાતનું જમાવેલું હોય ને સવારે બરાબર 15 થી 20 મિનિટ તમે એને મંથન કરેલું હોય, બ્લેન્ડ કરો કે મંથન કરો જે બી કરો એ, તો એ જે તૈયાર થાય એને કહેવાય છે તક્ર. આપણી ગુજરાતી છાશ કેવી હોય? તો 75% પાણી હોય અને 25% દહીં હોય, કારણ કે બધો જુગાડ કરેલો હોય, મોટું ઘર હોય તો ચલાવવું પડતું હોય વગેરે. અથવા અમૂલના પેકેટની છાશ છે એને તક્ર કહેવાય નહીં. તક્ર એટલે તક્ર. અને આ જે તક્ર જે છે મંથન કરો એટલે આના ઉપર જે ચિકાસ છે, મલાઈ છે, માખણ છે એ ઉતારેલું હોવું જોઈએ. અથવા મલાઈ ઉતારીને દહીં જમાવો અને એમાંથી જે બનાવો તો એને તક્ર કહેવાય છે. હવે આવી જે તક્ર જે છે એ વર્ષની 6 ઋતુઓ જે છે એમાં 3 ઋતુઓમાં તમે ખાઈ શકો ને 3 ઋતુઓમાં તમારે ખાવી ના જોઈએ. એટલે જેને સાતમે હોય એ લોકો ખાઈ શકે, જેને આદત હોય એ ખાઈ શકે, એમાં કોઈ વાંધો છે નહીં. ત્યાં બહુ સરસ મજાનો શબ્દ વાપરે છે ગહરીતમ, એટલે કે નિંદનીય છે, ના ખાવી જોઈએ. પણ આપણે ઘણા બધા એવા કામ કરતા જ હોઈએ છીએ કે ભાઈ નિંદનીય હોવા છતાં બી આપણે એ કરતા હોઈએ છીએ, કારણ કે આપણને આદત હોય છે, એટલે એનો એટલો બધો દોષ છે નહીં. તો વસંત ઋતુ, ગ્રીષ્મ ઋતુ અને વર્ષા ઋતુ. વસંત ઋતુ, ગ્રીષ્મ ઋતુ અને વર્ષા ઋતુ, શરદ ઋતુ. વસંત, ગ્રીષ્મ અને શરદ ઋતુ, આ 3 ઋતુની અંદર તમારે તક્રનો ઉપયોગ ના કરવો જોઈએ. કરતા હો, ઓક્સાત્મ્ય હોય, ઓક્સાત્મ્ય એટલે કે તમને આદત હોય તો તમે થોડુંક ખાઈ શકો છો. અને એને સાથે થોડાક નિયમો છે કે ભાઈ આ વસ્તુ તમે સાથે લેશો તો આયુર્વેદ તંત્ર જે છે ને એ બહુ ઉદાર તંત્ર છે. એટલે એ તમારા શરીરની જ ચિંતા કરે છે અને તમને કંઈ માનતું નથી. અમારા વૈદ્યોમાં એક લોકોક્તિ છે કે ભાઈ પરેજી પાળવી જ જોઈએ, પરેજી નહીં કરો તો મારી દવા કામ નહીં કરે. તો આયુર્વેદ શાસ્ત્ર એવું નથી કહેતું. આયુર્વેદ શાસ્ત્ર કહે ચલો સાત્મ્ય, ઓક્સાત્મ્ય, વિરુદ્ધાહાર આ બધામાં એને મતલબ થોડી છૂટછાટ આપેલી છે. તો વસંત, ગ્રીષ્મ અને શરદ ઋતુમાં તમારે તક્ર જે છે છાશ ના ખાવી જોઈએ. શિયાળામાં તક્ર તમે ખાઈ શકો. આપણે ત્યાં ઊંધું છે, ઉનાળામાં છાશ પીવે અને શિયાળામાં ના પીવે, શિયાળામાં શરદી થઈ જાય, પણ એવું નથી. અને તક્રના ઘણા બધા ઉદાહરણો આપેલા છે. ભગવાનોને પણ જે લભ્ય નથી, મળતી નથી, એ ધરતીનું અમૃત જે કહીએ એ તક્ર છે. એટલે તક્ર પીવી જોઈએ. તમે કોઈ પણ ભોજન લ્યો અને ભોજનાંતે એટલે કે ભોજન પૂરું થાય એટલે સરસ મજાનું 25% પાણી ને 75% દહીં અને સરસ મજાનું મંથન કર્યું હોય, માખણ ઉતારેલું હોય અથવા મલાઈ વગરનું દૂધમાંથી દહીં બનાવ્યું હોય એની તક્ર તમે લઈ શકો. અને રાત્રે છાશ પીવાની નથી, રાત્રે તમારે દૂધ લેવાનું છે. તો આ 2 એકદમ નાના નિયમો તમે રાખો તો લગભગ કબજિયાતમાંથી તમે મુક્તિ મેળવી શકશો. અને લાસ્ટ વસ્તુ એ છે કે જેને કબજિયાત રહેતી હોય, વાયુના કારણે બંધકોષ રહેતો હોય, એકદમ સુકાઈ ગયેલો મળ આવતો હોય તો એને વારે થોડુંક પાણી પીતા રહેવાનું છે, તો એની કબજિયાત દૂર થઈ જશે. પિત્તના કારણે જે મેં આગળ વાત કરી કે ભાઈ જમ્યા પછી તરત જવું પડે, એને પણ કબજિયાતનો એક પ્રકાર કહેવાય. તો એના માટે તમારા કોઈ ચિકિત્સકની મદદ લ્યો તમે, અથવા તમે જાતે તમારી ભોજનવિધિ સુધારો તો તમે આમાંથી મુક્તિ થઈ જશે. અને કફના કારણે જે પેલું ચીકણું અને કરાંજવું પડે અને બહુ વાર સુધી તમારે મતલબ બેસી રહેવું પડે, તો એની અંદર તમારે ખોરાકના આહાર દ્રવ્યો જે છે એમાં થોડો ફેરફાર કરવો પડે. અગ્નિની સાપેક્ષે માત્રાવત તમે આહાર કરશો તો કફના કારણે જે કબજિયાત થતી હોય, ચીકણું સંડાસ આવતું હોય, બહુ કરાંજીને ઉતરવું પડતું હોય, એમાંથી તમને મુક્તિ મળી જશે. ધન્યવાદ.